હેલો ફ્રેન્ડ્સ, તો શાકની પણ જરૂર ના પડે તેવી આપણે આજે કેરીની ચટણી બનાવીશું. ઉનાળામાં એમ પણ શાક મળતું હોતું નથી. તો અહીંયા મેં 250 ગ્રામ તોતાપુરી કેરી લીધી છે અને તેની સાથે 2 નંગ ડુંગળી લીધી છે. તમે જોઈ શકો છો કે મીડિયમ સાઈઝના ડુંગળી છે 2 અને બંનેને મેં છોલી અને ઝીણા કાપી લીધા છે ટુકડા. અને આજે આપણે તેને બનાવીશું આ ચોપરની અંદર. આપણે આજે આ ચટણી કેરી ડુંગળીની ચટણી ચોપરની અંદર બનાવીને તૈયાર કરીશું. એમ પણ મિક્સરમાં તેને પૂરી ગ્રાઇન્ડ કરવાની હોતી નથી, તો આપણે ચોપરમાં જ બનાવી અને તૈયાર કરીશું. અને આ ચટણીને બનાવી અને તમે ફ્રીજમાં 3 થી 4 દિવસ સુધી સારી રહે છે. તમે તેને ખાઈ શકો છો. અને આ ગરમીમાં ઉનાળામાં એમ પણ શાક સારું હોતું નથી, અને તો તમે આ રીતે ચટણી બનાવી અને તમે શાકની જગ્યાએ તેને રોટલી સાથે ખાઈ શકો છો. તો તેને મોટા વાસણની અંદર મેં કાઢી લીધું છે. અને તે જ રીતે આપણે ડુંગળીને પણ ચોપ કરી લઈશું. તો જો ડુંગળી પણ સરસ રીતે ચોપ થઈ અને તૈયાર થઈ ગઈ છે. ચોપ કરતા સમયે આપણે મીઠું એડ નથી કરવાનું, તે ધ્યાન રાખવાનું. ત્યાર પછી આપણે મસાલા ઉમેરીશું. તો 1 ટીસ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે અને 2 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. તીખું નથી, કાશ્મીરી મેં ઉમેર્યું છે. તમારે તીખાશ જોઈતી હોય તો વધારે તીખાશ જોઈતી હોય તો તીખું મરચું ઉમેરવાનું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. અને અહીંયા મેં 1/3 કપ જેટલો ગોળ લીધો છે ઝીણો સમારીને. અને તેની સાથે 1 ટેબલ સ્પૂન ખાંડ લીધી છે. અહીંયા ગળપણ એ તમારે તમારા ટેસ્ટ અને કેરી તમારી કેટલી ખાટી છે તે પ્રમાણે ગળપણ ઉમેરવાનું છે. તો સરસ રીતે મિક્સ કરી અને તેને 10 મિનિટ માટે રહેવા દઈશું. અને 10 મિનિટ પછી આપણે તેને ખોલી અને ચેક કરીશું. તો જો 10 મિનિટ થઈ ગઈ છે તો સરસ રીતે ચટણી આપણે મીઠું ઉમેર્યું ને એટલે કેરી અને ડુંગળીમાંથી પાણી સરસ રીતે છૂટી ગયું છે અને ગોળ પણ સરસ ઓગળી ગયો છે. તો આપણી કેરી ડુંગળીની ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. તમે શાકની જગ્યાએ આને બિલકુલ એન્જોય કરી શકશો તેવી બની અને તૈયાર થઈ ગઈ છે કેરી ડુંગળીની ચટણી. અને એમ પણ અત્યારે ઉનાળો શરૂ થઈ ગયો એટલે કેરીની સિઝન તો આવી જ ગઈ છે. તો જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવી ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. તો થેન્ક યુ ફોર વોચિંગ.